સુરતમાં ખાખરિયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીગ 2025 ટુર્નામેન્ટ આયોજનમાં ગ્રામ્ય એકતાનો દર્શનીય નજારો. સુરતમાં ખાખરિયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીગ 2025 ટુર્નામેન્ટ આયોજનમાં ગ્રામ્ય એકતાનો દર્શનીય નજારો રચાયો હતો. સુરત શહેરના કોસમાળા વિસ્તારમાં જીબી સ્પોર્ટ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાખરિયા ગામમાં રહેતા તમામ પટેલ સમાજના યુવાનો અને વડીલો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આજના યુગમાં યુવાનોમાં જોવા મળતો ક્રિકેટ પ્રેમ અને સમાજના યુવાનોને ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોની એકતા અને અખંડિતતા મજબૂત બને તેવા ઉદ્દેશ્યથી અને શ્રી ખાખરિયા ગામના સુરતમાં રહેતા આગેવાનો, દાતાઓ અને યુવાનોના ઉત્સાહથી આ ટુર્નામેન્ટ યોજાય છે. ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સુરત શહેરમાં રહેતા ખાખરિયા ગામના સૌ યુવાનો એકબીજાને આનંદથી મળે, પરિચિત થાય અને અલગ અલગ વ્યવસાયો કરતા યુવાનો એકબીજાના સંપર્ક થકી વ્યવસાયના સંબંધો વધુ મજબૂત બનાવે તેવા ઉદ્દેશ્યથી ટુર્નામેન્ટ યોજાય છે, જેમાં 8 ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન મંત્રી ગોરધનભાઈ ઝડફિયા સહિત આર્મી ગ્રુપ, સુરત ઉદ્યોગ રત્નો, અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીની ઉપસ્થિતિમાં ખાખરિયા ગામના અનેક યુવાનોએ યોગદાન આપી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. ટુર્નામેન્ટના અંતે મેચમાં એસ ટાઇટન્સ જયદીપ દીપકભાઈ પાલડિયાની ટીમ ભાણુ કેપિટલને હરાવી વિજેતા જાહેર થઈ હતી. આ ટીમને ટુર્નામેન્ટના આયોજકો અને ખાખરિયા ગામ પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી તથા આગેવાનોના વરદ હસ્તે ચેમ્પિયન ટ્રોફી વિનર એનાયત કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.